વિદાય હંમેશા વસમી હોય છે, તે પછી દીકરીની હોય કે પછી સરકારી કર્મચારીની। ત્યારે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા લલિતભાઈ માવજીભાઈ રાઠોડ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને તેઓનો વિદાય સમારંભ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો। ત્યારે લલિતભાઈ રાઠોડે પોલીસ કોન્સ્ટેબલની સફરથી લઈને એએસઆઈ સુધી પોલીસ ખાતામાં પ્રામાણિકતા અને લોકોને મદદરૂપ બનીને સરાહનીય કામગીરી કરી હતી। ભાગની નોકરી નાયબ પોલીસ અધિક્ષક સિદ્ધપુર ખાતે કરી સિદ્ધપુર વાસીઓના પણ તેઓ દિલ જીત્યા હતા। ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી વેપારીઓ, રાજકીય આગેવાનો અને લોકો વચ્ચે રહી કાયદા અને વ્યવસ્થાનું સુચારું સંચાલન કરતા તેઓના વિદાય સમારંભમાં રાજકીય આગેવાનો સાથે વેપારીઓએ પણ હાજરી આપી તેઓને સાલ, બુકે અને મોમેન્ટોની ભાવભરી વિદાય આપી હતી, જે તેઓની નિષ્ઠા અને પ્રામાણિકતાના દર્શન કરાવ્યા હતા। તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે ડી સ્ટાફ અને અન્ય તેઓની સાથે કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ પણ તેઓને મોમેન્ટો, ફુલહાર અને સાલોડાની ભાવભરી વિદાય આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની સાથે સાથે રાજકીય આગેવાનો અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા।